કેમ છો મિત્રો, મજામાં ને? પડકાર ભાગ 1 અને 2 ને આપ સૌનો સારો પ્રતિસાદ મળ્યો. તો ચાલો પડકાર ભાગ 1 અને 2 ની આછી ઝલક જોઈએ. આ શ્રેણીની નાયિકા સ્મિતા નો જન્મ ધનવાન ઘરમાં થયો, પણ વિધાતાએ કંઈક જુદા જ લેખ લખ્યા કે જન્મતાની સાથે જ પિતા ગુમાવ્યા. તે મા બાપની છત્ર છાયાથી દૂર થઈ ગઈ અને મોસાળમાં તેનો ઉછેર થવા લાગ્યો. પરંતુ તે મોટી થતા તેના કાર્યો અને સંસ્કારને કારણે તેના દાદા માણેકશાહે પૌત્રી તરીકે તેને ફરી સ્વીકારી. તેના જીવનમાં વિવેક નામનો છોકરો આવ્યો, પણ તેના ટોચદાયભાર્યા વર્તનને કારણે સ્મિતા વિવેકથી દૂર થઈ ગઈ અને ડોક્ટર સંજય સાથે લગ્ન કર્યા. તેમનું લગ્ન જીવન ખુશીમાં પસાર થતું, ત્યાં તો જીવનના સફરમાં બીજો પડકાર આવ્યો, સંતાન પ્રાપ્તિ. હવે આગળ જોઈશું કે શું વિવેકના બદલે ડોક્ટર સંજય સાથે લગ્ન કરવાનો સ્મિતાનો નિર્ણય યોગ્ય સાબિત થશે. સ્મિતાને સંતાન પ્રાપ્તિ થશે કે વાંઝિયાપણાના મેણા સાંભળવા પડશે? સ્મિતા કેવી રીતે તેના જીવનમાં પડકારોનો સામનો કરશે, તો આગળ જોઈએ. જો આ શ્રેણી આપને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ. પડકાર ભાગ 3. સ્મિતાના લગ્ન જીવનમાં હવે મોટો પડકાર સંતાન પ્રાપ્તિ હતું. તેને વાંજણો આંબાનું ઝાડ ખૂબ જ ગમતું, એટલે તે પોતાનો નવરાશનો સમય એ ઝાડ નીચે બેસીને વિતાવતી. તો આડોશ પાડોશ પણ હવે મેણા મારવા લાગ્યા કે આ વાંજ્યા આંબાના ઝાડ નીચે બેસે છે, માટે જ તને વાંજ્યાપણું દૂર નથી થતું. લગ્ન જીવનના 8 વર્ષ જેટલો સમય વીત્યો, પણ સ્મિતાને હજી માં બનવાનું સુખ પ્રાપ્ત થયું નહોતું. હવે તેના સાસુમાં વારંવાર મેણા મારતા અને એકવાર તેમણે સ્મિતાને કહ્યું, હું મારા દીકરા સંજયના બીજા લગ્ન કરાવીશ, તો જ હવે આ ઘરનો વારસદાર મળશે. સ્મિતાને આ સાંભળી આખી રાત ઊંઘ આવી નહીં. તેણે આ વાત સંજયને કહી, પણ તેણે આ વાત ગણકારી નહીં. સંજય તેના કામમાં જ વ્યસ્ત હતો. ધીરે ધીરે તેની સાસુમાએ સંજયના કાનમાં સ્મિતા વિરુદ્ધ કાનભંભેરણી કરવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે સંજય પણ એની માની વાતોમાં આવી ગયો અને બીજા લગ્ન કરવા તૈયાર થઈ ગયો. સંજયના બીજા લગ્ન કરવા માટે છોકરી શોધવાનું શરૂ થયું અને અંતે હિના નામની છોકરી સાથે તેના લગ્ન થયા. લગ્ન થતાની સાથે જ સ્મિતાનું તેની સાસરીમાં માન ઘટી ગયું. સ્મિતાનું સ્થાન હવે હિનાએ ઘરમાં લીધું. સાસુમાં તેને ખૂબ સાચવવા લાગ્યા, કારણ કે સાસુમાને તો ઘરનો વારસદાર જોઈતો હતો. સ્મિતાના રૂમમાં હવે હિના એ સ્થાન લીધું. સ્મિતા ખૂબ જ આઘાતમાં હતી. તેને હજી વિશ્વાસ નહોતો કે પુત્ર માટે તેનો પતિ તેને છોડી બીજા લગ્ન કરશે. હવે ઘરમાં પણ સ્મિતાનું કોઈ માન ન હતું. તે તેના ઘરની બાજુમાં આંબાના ઝાડ પાસે ઝૂંપડી બાંધી ત્યાં રહેવા લાગી. તે ખૂબ જ દુઃખી હતી. સંજયને તો સ્મિતા પ્રત્યે હૃદયના ઊંડાણમાં પ્રેમ હતો, પણ તે પરિસ્થિતિથી મજબૂર હતો. તે સ્મિતાને ન્યાય આપી શકતો નહીં. સ્મિતા પણ સંજયની આ પરિસ્થિતિ સમજી ગઈ. સ્મિતા પણ ધીરે ધીરે સમજવા લાગી કે હું નહીં તો હિના આ ઘરને વારસદાર આપશે. તે ઘરના બધા કામ કરતી, હિનાને પોતાની બહેન સમજી સાચવવા લાગી. પરંતુ સાસુમાને તે ગમતું નહીં કે વાંજણી સ્મિતાનો પડછાયો હિના વહુ પર પડે, માટે સ્મિતાને હિનાથી દૂર રહેવા કહેતી. થોડો સમય પસાર થયો અને હિના માં બનવાની છે એવા સમાચાર મળ્યા. ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. સ્મિતા પણ ખૂબ જ ખુશ થઈ કે આખરે આ ઘરને વારસ મળશે. હિના સુંદર હતી, પણ શરીરથી ખૂબ જ કમજોર હતી. હવે સ્મિતાએ પણ હિનાનું ખૂબ જ ધ્યાન રાખવાનું શરૂ કર્યું.
તેની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી. 8 મહિના વીતી ગયા અને હિનાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. ત્યારે હિના ખૂબ જ કમજોર હતી. સુવાવડ દરમિયાન તે મૃત્યુ પામી. સાસુમાની ઈચ્છા પુત્રની હતી, પણ ઘરમાં પુત્રી આવી અને હિના વહુ પણ મૃત્યુ પામી. હવે આ ઘરને પુત્ર કોણ આપશે તેવી ચિંતા સૌને થવા લાગી. હિનાની નાની દીકરીની દેખરેખ હવે સ્મિતા કરવા લાગી અને પોતાના ઘરમાં પરત આવી અને સંજય સાથે સુખેથી જીવન પસાર કરવા લાગી અને હિનાની દીકરીનો પોતાની દીકરીની જેમ ઉછેર કરવા લાગી. આમને આમ થોડો સમય પસાર થયો અને અંતે એ દિવસ આવી ગયો જ્યારે સ્મિતાએ માં બનવાના સમાચાર ઘરમાં સૌને આપ્યા. સાસુમાં તો ખૂબ જ ખુશ થયા, જાણે તેમની અધૂરી ઈચ્છા પૂરી થવાની હોય તેમ તેમની ઈચ્છા પર અંકુર ફૂટ્યું હોય એમ લાગ્યું. સ્મિતાના માનપાન તેની સાસરીમાં વધી ગયા. સંજય પણ ખૂબ જ ખુશ હતો. આ વખતે બધાએ સ્મિતા પર હિના કરતા વિશેષ ધ્યાન આપ્યું અને સ્મિતાને 7 મહિના પછી શ્રીમંત ભરવામાં આવ્યું અને તેને પિયર મોકલવામાં આવી. માણેક શાહ અને તેમની પત્ની સ્મિતાની ખૂબ જ કાળજી રાખવા લાગ્યા. 9 મહિના પૂરા થતા સ્મિતાએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. પુત્ર જન્મથી સાસરી અને પિયર બંનેમાં ખુશીઓ છવાઈ ગઈ. સ્મિતાને પણ તેના જન્મ સમયે થયેલ પિતાનો અકસ્માત યાદ આવી ગયો. સ્મિતાએ તેના દીકરાનું નામ દર્શન રાખ્યું, જે સૌને ગમ્યું અને બાળક દર્શન સાથે સૌ પોતાનો સમય વિતાવવા લાગ્યા. ધીરે ધીરે દર્શન મોટો થયો અને શાળામાં જવા લાગ્યો. ભણવામાં સ્મિતા જેવો જ હોશિયાર હતો અને સ્મિતાની ઉંમર પણ વધવા લાગી. ગાલ પર કરચલીઓ પડવા લાગી. દેખવાનું ઝાંખું થઈ ગયું. ઢળતી ઉંમરે સ્મિતાને હાથ ખભાનો અચાનક દુખાવો થયો. તેણે તપાસ કરાવી તો ખબર પડી તેને બ્રેસ્ટ કેન્સર થયું હતું. હવે તેના જીવનમાં આ કેન્સર નામના રાક્ષસ સામે લડવાનો પડકાર આવ્યો. 3 વર્ષ જેટલો સમયગાળો એવો હતો કે સ્મિતાએ ખૂબ જ હિંમતથી તેનો સામનો કર્યો અને અંતે સ્મિતાએ હાર માની લીધી અને કેન્સર નામના રાક્ષસે તેનો ભોગ લીધો. આ શ્રેણીમાં દીકરી જન્મે છે ત્યારથી લઈ તેના મૃત્યુ સુધીના જીવનમાં ઘણા પડકાર આવે છે. તેમનો હિંમતભેર સામનો કરે છે અને અંતે જિંદગીની જંગમાં તેનો વિજય થાય છે, પરંતુ મૃત્યુ સામે તેનો પરાજય થાય છે. આ વાર્તા સમાજને બોધ આપે છે કે અમાસના દિવસે જન્મ થાય તો અપશુકનિયાળ એવી અંધશ્રદ્ધા કેટલી યોગ્ય. પોતાના પગ પર ઊભી રહેનારી સ્ત્રીની સામે વિવેક જેવા માણસ પોતાનું પુરુષત્વ દેખાડે તો તે કેટલું યોગ્ય. સમાજમાં પુત્રની ઘેલછાએ કેટલાયના જીવન બગડી ગયા. હિના જેવી કેટલીય સ્ત્રીઓએ પોતાનો જીવ આપ્યો. પુત્ર વગરનું જીવન ધૂળ સમાન અને પુત્ર જન્મથી જીવન સોના જેવું. આ તો કેવો ન્યાય! ઢળતી ઉંમરે સુખેથી જીવન પસાર કરવાને બદલે કેન્સર જેવી બીમારીએ ભોગ લીધો. આવા તો કેટલાય જીવનના પડકારોનો સામનો હું ને તમે કરીએ જ છીએ. તો આવો જીવનમાં આવી રહેલા પડકારનો સામનો કરીએ, મસ્ત રહીએ, ખુશ રહીએ, તંદુરસ્ત રહીએ અને આવી જ નવી વાર્તાઓ સાંભળવા સબસ્ક્રાઇબ કરીએ અને બેલ આઇકોન દબાવવાનું ભૂલીએ નહીં. તો ફરી મળીશું. બાય બાય.